અંતે કેજરીવાલને મળ્યા જામીન। નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના ટોપ 10 સમાચારમાં। હું અશ્વિન રાઠોડ। અરવિંદ કેજરીવાલને 177 દિવસ બાદ જેલમાંથી મુક્ત। સીએમનું કામ નહીં કરી શકે, સુપ્રીમ કોર્ટે શરતી જામીન આપ્યા। જો સીએમનું કામ જ નહીં કરી શકવાના તો મુખ્યમંત્રી સેના? ભાજપે માંગ્યું કેજરીવાલનું રાજીનામું। ભારત અને ચીનના વણસેલા સંબંધો પર જયશંકરનું મોટું નિવેદન। લદ્દાખનો 75% વિવાદ ઉકેલાઈ ગયો। ઇઝરાયલ માટે વધુ એક મોટા શસ્ત્ર સોદાને અમેરિકાએ આપી મંજૂરી। બ્રિટનમાં ભારતીય યુવકની હત્યાના ગુનામાં પાકિસ્તાની શખ્સ દોષિત જાહેર। રશિયન સેનામાં ફસાયેલા 45 ભારતીયોને રશિયા મુક્ત કરશે, પીએમ મોદીની અપીલ રંગ લાવી। પુતિનનું કડક વલણ, 6 બ્રિટિશ રાજદ્વારીઓ પર જાસૂસીનો આરોપ લગાવ્યો, દેશમાંથી હાંકી કાઢ્યા। રશિયાના દબાણના કારણે બાંગ્લાદેશ મુશ્કેલીમાં, 3 દિવસમાં ચૂકવવા પડશે $630 મિલિયન। ઈરાનમાં સેનાના વાહન પર આતંકી હુમલો, 2 જવાનો અને 1 અધિકારીનું મોત। માનવ ઇતિહાસમાં પહેલી વખત ધરતીથી 737 કિલોમીટર ઉપર અંતરિક્ષમાં આમ આદમીએ કર્યું સ્પેસ વોક। તો આ આજના ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ। જય હિન્દ, જય ભારત।